મોટાભાગના લોકો અહીંયા લોચો કરે છે. આનો જવાબ શું આવશે તો કે 4. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગલા પ્રશ્નનો જવાબ એ 4 આવતો તો નાનો જવાબ 4 આવે છે એટલે કંઈક લોચા થાય તમારે એવું બની શકે છે. પણ આનો જવાબ 4 નથી. કદાચ તમને આગલા પ્રશ્નનો જવાબ આપતા હોય તો દેટ ઇઝ ઓકે, પણ આ પ્રશ્નનો જવાબ 4 આવશે નહીં. આનો જવાબ શું આવશે તો વર્ગમૂળમાં તમને 16 આપેલું છે, તો વર્ગમૂળમાં જે 16 છે ને એનોય વર્ગમૂળ જણાવો, તમને એવું કીધું છે. સો હંમેશા શું થાય, આ નિશાની પોતે વર્ગમૂળ બતાવે છે, તો આને એમ વાંચવાનો 16 ના વર્ગમૂળનું વર્ગમૂળ જણાવો. તો 16 નું વર્ગમૂળ 4 ને 4 નું વર્ગમૂળ શું આવે 2. તો આનો જવાબ ખરેખર ઓપ્શન સી 2 આવે. કેમ તો કે આ છેકી અને આની જગ્યાએ અગર હું 4 લખું તો 4 નું વર્ગમૂળ જણાવો એવું થાય છે. 4 નું વર્ગમૂળ 2 આવે. આ એસએસસી ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને હું આમ તમે કહેતા હોય તો છાતી ઠોકીને કહું છું કે આ પ્રશ્ન તમારા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બેમાંથી એક એક્ઝામમાં આવડો આ પ્રશ્ન હશે અને હશે જ. નહીં હોય ને તો ના હોય. ઓકે, હું થોડી પેપર કાઢવાનું ના હોય. આ તો મારા અનુભવના આધારે કહું છું કે આવા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એક્ઝામમાં લોકો મૂકશે જ.